પાટણના હમીરપુરામાં વિપુલ ચૌધરીએ યુપીએસસી 2025માં રેન્ક 115 મેળવીને આઈએએસ બનતા તેમના સન્માનમાં ભવ્ય યશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગામમાં આનંદ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તથા બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જ્યારે મુખ્ય મહેમાન તરીકે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી હાજર રહ્યા હતા. ઉપરાંત અન્ય આગેવાનો અને મહાનુભાવો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિપુલ ચૌધરીનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું અને તેમની સફળતાને ગામ માટે ગૌરવની ક્ષણ ગણાવીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાથે સાથે વૃક્ષારોપણનું કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગામની અંદર આવેલ ઐતિહાસિક અને પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. શું કહેશો યુવાન ભાઈ વિપુલે જે યુપીએસસી ક્લિયર કર્યું અને સારા રેન્ક સાથે આ સરહદી વિસ્તાર, આ રણ પ્રદેશ, સુવિધાનો સદૈવ અભાવ, નર્મદાના પાણી આવ્યા પછી જીવન બદલાયું, પરંતુ સરકારી સ્કૂલમાંથી રહીને સતત પુરુષાર્થ કર્યો તેને સફળતા મેળવી છે. એનો પુરુષાર્થ અને લગન એને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન. કીધું કે અમારો વિસ્તાર બહુ પછાતપણામાં આવે છે, તો પહેલથી જ એવું છે કે ગાઈડન્સનો બહુ ખૂબ અભાવ રહ્યો છે. પણ એ વાત છે કે મગજમાં એવું હોય કે ના, મારે કંઈક કરવું છે મારા વિસ્તાર માટે, મારા પરિવાર માટે, મારા સમાજ માટે. તો એ છે કે જેટલા મનથી મહેનત કરીએ તો ક્યારેક એવું છે કે આજ નહીં તો કાલ, ને કાલ નહીં તો પરમ દિવસે લક્ષ્યની પ્રાપ્તિ થાય જ છે. તો જે બી દર્શક મને જોઈ રહ્યા હોય એમને એક જ વસ્તુ છે કે મહેનત કરતે રહેના चाहिए. क्या पता भगवान कभी देख ले और बोल दे तथास्तु. તો ખૂબ મહેનત કરો. કેટલા વર્ષનું સંઘર્ષનું ત્યાર પછી સાહેબ ખૂબ 2015 થી મેં સ્વપ્ન જોયું હતું કે મારે આઈએસ બનવું છે. 2020 થી હું સતત અને સખત બંને તૈયારી કરી રહ્યો છું. તો એમ કહી શકાય કે આ 6 વર્ષની જે મહેનત હતી આજે ફળી છે. આઈપીએસ બન્યા તેમ છતાં હિંમત ના હારી અને આઈએસ બન્યા. જી, મેન બહુ મુશ્કેલ કામ હતું કે જ્યારે આઈપીએસ બન્યા ત્યારે બહુ ખૂબ સંતોષ થઈ ગયો કે જે સિવિલ સર્વન્ટ્સ માટે મારે જવું હતું એ મને સફળતા પ્રાપ્ત થઈ ગઈ છે. પણ એ હતું કે કંઈક મોટું કરવા માટે થોડું કુરબાની વધુ આપવી પડશે. તો 2024માં હું પાસ થઈ ગયો, આઈપીએસ મળ્યું. પણ એ છે કે મહેનત ચાલુ રાખી, પહેલથી લક્ષ્ય હતું કે મારે આ પ્રાપ્ત કરવું જ છે. તો થોડાક સમય ખરાબ નીકળ્યા કે મોટિવેશન નહોતું મળતું એટલું, પણ એ છે કે મહેનત ચાલુ જ રાખી.